પ્રકરણ 12ની અંદર પહેલું ચેપ્ટર આપણું પ્રકરણ 1, જેનું નામ છે સંબંધ અને વિધેય. હવે આ બંને શબ્દો જે તમને દેખાય છે ભાઈ, સંબંધ શું અને વિધેય શું, એ ધોરણ 11ની અંદર આપણે ભણેલા છે, પણ મોટાભાગે છોકરાઓને યાદ રહેતા નથી. એટલે આપણે શરૂઆત ત્યાંથી કરીએ કે ભાઈ આ સંબંધ અને વિધેય શું છે, એની માહિતી મેળવી. હવે એ સમજવા માટે ધોરણ 11માં આપણે પહેલું ચેપ્ટર ભણ્યા હતા ગણ, એના વિશે થોડોક આપણને ખ્યાલ હોવો જોઈએ. ચલો, તો આપણે શરૂઆત ત્યાંથી કરીએ. ગણ એટલે શું હોય ભાઈ? ગણને આપણે શું કહેતા હતા ભાઈ? સુવ્યાખ્યાયિત અથવા સુનિશ્ચિત, સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ. હવે વસ્તુઓની જગ્યાએ કિંમતો આવે, ગણિતમાં વિધેય આવે, કંઈ પણ આવી શકે. તો સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ કહીશું. હવે આ સુવ્યાખ્યાયિત એટલે શું આપણે બધું જાણીએ છીએ, આમ છતાં એક વખત યાદ કરી લઈએ. તો સુવ્યાખ્યાયિતની અંદર ધારો કે આપણને કહેવામાં આવે કે ભાઈ પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓ, પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓ, તો આપણને આનો જવાબ આવડે. ભાઈ આ જવાબ બધા જ લોકો સરખો જ આપવાના છે. કઈ 5 પ્રાકૃતિક સંખ્યા હોય છે? પ્રથમ તો 1, 2, 3, 4 અને 5. તો બધા તરફથી જવાબ આ જ આવશે. એનો મતલબ આ યોગ્ય રીતે વ્યાખ્યાયિત થયેલું છે, જેને આપણે શું કહી શકીએ? સુવ્યાખ્યાયિત. તો એની આ વ્યાખ્યા છે. ધારો કે તમને, બરાબર, આને આપણે ગણ કહી શકીએ, આ એક ગણ છે. ધારો કે તમને આપણે એવું કીધું હોત કે 5 ઉત્તમ બેટ્સમેન, તો આપણે આની અંદર શું જવાબ લખતા? તો ભાઈ આની અંદર આપણે જવાબ ન લખી શકીએ, કારણ કે દરેકની ચોઈસ અલગ અલગ હોય, તો એ પ્રમાણે અલગ અલગ જવાબ આવી શકે. એટલે તમે આને ગણ કહી શકવાના નથી, કારણ કે આ યોગ્ય રીતે વ્યાખ્યાયિત થયેલો નથી. તો આપણે જેને યોગ્ય રીતે વ્યાખ્યાયિત થયેલો હોય, સુવ્યાખ્યાયિત હોય, એવા વસ્તુઓના સમૂહને આપણે શેનાથી ઓળખીએ છીએ ભાઈ? ગણથી. હવે ગણને દર્શાવવા માટે તમને યાદ હોય, કેપિટલ મૂળાક્ષરો ABCD અપ ટુ XYZ સુધી કોઈ પણ મૂળાક્ષર તમે ધ્યાનમાં લઈ શકો છો. હવે આગળ વાત કરીએ તો ગણને દર્શાવવાની 2 રીત આવતી હતી. 2 રીત કઈ? તો એક રીત આવતી હતી ભાઈ યાદીની રીત. બરાબર, થોડું આપણે રિવિઝન કરી લઈએ, પછી આપણે 12મા ધોરણની અંદર જઈશું. તો યાદીની રીતની અંદર ઘટકોની આપણે યાદી બનાવીએ છીએ. જેમ કે આ જ આપણું ઉદાહરણ હોય, તો યાદીની રીતે એટલે છગડીયા કૌંસમાં 1 થી 5 સંખ્યાઓ મેં લખી નાખી, તો આની આપણે યાદી બનાવી કહેવાય. અને બીજી રીત હતી ગુણધર્મની રીત. ગણને દર્શાવવાની 2 રીતો, યાદીની રીત અને ગુણધર્મની રીત. ગુણધર્મ એટલે શું? એમાં ઘટકો લખવામાં ના આવે, પણ એનો એક ચોક્કસ ગુણધર્મ, જેને આ રીતે લખીએ છીએ x, કે જ્યાં x એ પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓ, પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓ. તો આની અંદર મેં કિંમતો નથી લખી, પરંતુ એવું એક ગુણધર્મ લખ્યો છે જેનો જવાબ આ જ થાય. તો બંનેનો જવાબ એ જ થવાનો છે. તો આને આપણે યાદી રીત અને બીજાને આપણે શું કહીશું ભાઈ? ગુણધર્મની રીત. તો આ વાત થઈ ભાઈ આપણે ગણની. હવે ગણ પછી આપણે સમજવું જરૂરી છે ઉપગણ. તો ઉપગણ શું હોય છે? તો આપણે સમજીએ. કોઈ પણ ગણ આપ્યો હોય એને તમે નાના નાના ભાગમાં વિભાજિત કરો તો એ એના ઉપગણ બની જાય. પણ યોગ્ય રીતે જો આપણે એને જોવા જઈએ તો એક ઉદાહરણ સાથે જઈએ કે ઉપગણ શું છે. તો સમજી લઈએ કે ભાઈ એક ગણ છે મારી જોડે એ, જેની અંદર મેં 3 સભ્યો લખ્યા છે, 1, 2 અને 3, અને મારે આ ગણના ઉપગણ જોઈએ છે. તો હું એવું લખી શકું, એના ઉપગણો. તો આપણે એક વિધાન ધ્યાનમાં હશે કે ભાઈ ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે. તો આપણે આને અહીંયા ખાલી ગણનો 5 લખી દઈએ. પછી સિંગલ એલિમેન્ટ, તો છગડીયા કૌંસમાં 1, છગડીયા કૌંસમાં 2, છગડીયા કૌંસમાં 3, પછી 2 ઘટકો. તો આપણે 1ની સાથે 2, 1ની સાથે 3, 2ની સાથે 3, અને પછી છેલ્લે 3 ઘટકો, એટલે કે આપણો ગણ પોતે 1, 2, 3 જેમાં લખી શકીએ. તમે આની જગ્યાએ છેલ્લે એ પણ લખી શકો છો, કારણ કે એ પોતે જ છગડીયા કૌંસમાં 1, 2, 3. તો આને આપણે શું કહેતા હતા? ઉપગણ કહેતા હતા. અને આની અંદર જ તમને ઉપગણોની સંખ્યાનું સૂત્ર પણ ધ્યાનમાં હશે કે ભાઈ જો ગણ એમાં n સભ્યો હોય, તો ઉપગણોની સંખ્યા કેટલી થતી હતી? તો આપણને ખ્યાલ હશે, એ ઉપગણોની સંખ્યાનું સૂત્ર હતું 2n. જેમ કે આ પ્રશ્નમાં મને 3 ગણની અંદરના સભ્યો દેખાઈ રહ્યા છે, તો 2n મુજબ મને 2/3 = 8.
8 ઉપગણ મળે તો તમે એ ગણતરી કરશો તો 1 2 3 4 5 6 7 અને 8 ટોટલ આપણને 8 ઉપગણ મળી રહ્યા છે. તો ધોરણ 11ની અંદર પહેલું ચેપ્ટર જે હતું ગણ, એમાંથી આપણને આટલી વસ્તુનું નોલેજ હોવું જોઈએ. ચલો થોડાક આગળ જઈએ આપણે. તો ગણ પછી જ્યારે આપણે ધોરણ 11માં બીજું ચેપ્ટર ભણ્યા હતા, તો બીજા ચેપ્ટરની અંદર તમે સાંભળ્યું હશે કાર્તેજીય ગુણાકાર, એની વાત કરીએ. કારણ કે જે ચેપ્ટરનું નામ છે સંબંધ અને વિધેય, એ સમજવા માટે આ બધા શબ્દો આવડવા જરૂરી છે. કાર્તેજીય ગુણાકાર તો કોને કહેવામાં આવે છે? કાર્તેજીય ગુણાકાર તો જેમ બે સંખ્યાઓ વચ્ચેનો ગુણાકાર હોય છે, એ રીતે બે ગણ વચ્ચેનો ગુણાકાર, આપણે ગુણાકાર કહીએ છીએ પણ વાસ્તવમાં એ ગુણાકાર નથી, બે ગણ વચ્ચેનો ગુણાકાર. તો આપણે બે ગણ વચ્ચેના ગુણાકારને કાર્તેજીય ગુણાકાર કહીશું. ઉદાહરણ જ લઈશું આપણે આમાં. ઉદાહરણ તરીકે એની અંદર માની લઈએ મારી જોડે 1 અને 2 બે સભ્યો છે, અને બીની અંદર મારી જોડે સભ્યો છે ભાઈ 2 અને 3. તો હું અહીંયા A ક્રોસ B લખવા જાઉં, બરાબર. કાર્તેજીય ગુણાકારનો સંકેત છે ભાઈ ક્રોસ. એમાં 1 2 છે મેં લખ્યા, ક્રોસ બીમાં 2 3 છે મેં લખ્યા. હવે કાર્તેજીય ગુણાકાર ભલે શબ્દમાં ગુણાકાર છે, પણ અહીંયા આપણે ગુણાકાર નથી કરવાનો, અહીંયા આપણે જોડ બનાવવાની છે. તો આ એક આગળનો એક ઘટક પાછળના 2 અને 3 બંને સાથે જોડાઈ શકે. તો તમે 1,2 લખી શકો અને તમે 1,3 પણ લખી શકો. આ જ રીતે પાછળનો ઘટક 2 એ પાછળના 2 અને 3 સાથે જોડાઈ શકે, તો આપણે 2,2 લખી શકીએ અને આપણે 2,3 લખી શકીએ. તો આ જે રીતના આપણને ઘટકો મળ્યા, સભ્યો મળ્યા, એને શું કહીશું ભાઈ? કાર્તેજીય ગુણાકાર. તો આ A ક્રોસ બીમાં આપણને કેટલા ઘટક મળ્યા? તો તમે એવું કહી શકો ભાઈ તમને 4 ઘટકો મળ્યા છે. ઘટકોની જગ્યાએ તમે આને કાર્તેજીય જોડ પણ કહી શકો, કાર્તેજીય જોડ. કારણ કે અહીંયા તમને બે ઘટકો મળી રહ્યા છે, બે કિંમતો મળી રહી છે એક સાથે, એટલે એને શું કહેવામાં આવે છે ભાઈ? અહીંયા જોડ કહેવામાં આવે છે. તો આ વાત હતી કાર્તેજીય ગુણાકારની. હવે એના પછી જે આપણું ચેપ્ટર હતું એની અંદર આપણે વાત કરીએ તો આપણા ચેપ્ટરનું નામ સંબંધ અને વિધેય, એમાંનો ટોપિક આવે છે ભાઈ સંબંધ, જે ધોરણ 11માં આવી ગયો, એની જ વાત ચાલી રહી છે અત્યારે. પછી એમાં થોડુંક અલગ રીતે આપણે જોઈશું ધોરણ 12ની રીતે. ચલો, તો સંબંધ શું છે? તો ભાઈ આ સંબંધ શું છે? તો વાસ્તવમાં હું તમને કહું કે ભાઈ A થી B પરનો સંબંધ એટલે શું? તો A થી B પરનો સંબંધ મતલબ કે A અને બે ગણો છે, એ બંને વચ્ચેનો સંબંધ, એટલે કે A થી B પરનો સંબંધ શું છે? તો એને આપણે એવું કહી શકીએ, એની વ્યાખ્યામાં એવું કહેવામાં આવ્યું છે, A ક્રોસ બીનો કોઈ પણ ઉપગણ. A ક્રોસ બીનો કોઈ પણ તમે ઉપગણ શોધીશો તો એ ઉપગણને તમે ક્યાંક ના ક્યાંક A થી B પરનો સંબંધ કહી શકો. પણ હવે વસ્તુ આ કેમનું હોય છે? તો ચલો આપણે એને એક ઉદાહરણ સાથે સમજીએ. તો ઉદાહરણ તરીકે મારી જોડે A છે, જેમાં મેં લખ્યા 1,2. મારી જોડે B છે, જેમાં મેં લખી નાખ્યા છે ભાઈ 2,3. વાત અહીંયા A ક્રોસ બીના ઉપગણની છે, તો મારે પછી એ શોધવું પડે. તો સૌપ્રથમ મેં A ક્રોસ B શોધી નાખ્યા. કેમના શોધાય? હમણાં જ આપણે જોયું છે. 1 જવાના 2 સાથે, 1 જવાના 3 સાથે, 2 જવાના 2 સાથે અને 2 આ જવાના છે ભાઈ 3 સાથે. આ A ક્રોસ B છે. પણ રકમમાં અહીંયા આપણે વ્યાખ્યામાં ઉપગણની વાત કરી છે, તો આપણે A ક્રોસ બીના ઉપગણો લખીએ. તો A ક્રોસ બીના મારે ભાઈ શોધવા છે ઉપગણો. તમે જોઈ શકો કે ભાઈ આમાં 4 કાર્તેજીય જોડ મળી છે, એટલે કે 4 ઘટકો છે, તો એના ઉપગણો ટોટલ 16 મળી શકે. આપણે 16 તો નહીં લખીએ, પણ થોડાક અંશે લખી નાખીએ. તો પહેલો ઉપગણ ખાલી ગણ, પછી સિંગલમાં 1 2 વાળા આવશે, પછી સિંગલમાં આગળ વિચારીએ તો 1 3, પછી આગળ વિચારીએ તો 2,2, પછી આગળ વિચારો તો 2,3. આ બધા સિંગલ લખ્યા. આ રીતે ડબલની વાત કરીએ તો ભાઈ 1,2 સાથે 1,3, અને આ રીતે આપણને ટોટલ 16 ઉપગણો મળવાના છે. કુલ 16 ઉપગણો, કુલ આપણને 16 ઉપગણો અહીંયા મળવાના છે. બરાબર છે. તો આ જે પણ મેં ઉપગણો અત્યારે શોધ્યા છે, એ તમામ ઉપગણો ક્યાંકના ક્યાંક A થી B પરનો આપણને સંબંધ બતાવે છે. હવે આ કેવી રીતના હોય છે એના માટે આપણે એ જોઈ લઈએ કે ભાઈ જે સંબંધ છે, સંબંધને અંગ્રેજીમાં રિલેશન કહેવાય છે. એમાંનું ચલો હું પહેલો સંબંધ લખું છું. ઉદાહરણ આપી રહ્યા છીએ તમને ભાઈ કે ભાઈ મેં
સંબંધ આર માટે R1 લખ્યું, પહેલો સંબંધ એટલે R1 લખ્યું, છગડીયો કૌંસ A, B લખવામાં આવ્યું છે કે જ્યાં હવે આ A અને B બે કિંમતો લખી, એ બે કિંમતો વચ્ચેનો સંબંધ કયો, તો એ બાજુમાં હું લખ્યું તો ઉદાહરણ છે, મેં મારી રીતે બનાવ્યું છે. આવા ઘણા બધા ઉદાહરણો બને. A બિલોંગ્સ ટુ A, B બિલોંગ્સ ટુ B. ઓકે, તો આ જે મેં સંબંધ લખ્યો છે આ એક ગુણધર્મ રીતે લખ્યો છે, પણ મારે જો એનો જવાબ શોધવો હોય યાદી રીતે તો શું આવી શકે? તો સંબંધ છે શું આ પ્રશ્નમાં? A અને B કેવા છે? સરખા. જ્યાં A કેપિટલ Aમાંથી લેવાનો છે અને સ્મોલ b બીમાંથી લેવાનો. તો તમે આ ઉપર A અને B લખેલા છે એમાં જોશો તો A અને B, A લઈશું આપણે ગણ એમાંથી અને B લઈશું સ્મોલ બીમાંથી. તો બંનેમાં સરખી કિંમત કઈ છે? તો ભાઈ સરખી કિંમત 2 છે. તો આમાંથી જવાબ 2 ટપકાની જે આગળ હોય છે આપણે શોધવાનું હોય છે A, B. તો આનો જવાબ થશે ભાઈ 2,2. તો પહેલો સંબંધ જે R1 હતો એનો જવાબ થાય છે 2,2. ધારો કે એક બીજું ઉદાહરણ આપીએ. બીજો સંબંધ હું લખું ભાઈ R2, જેમાં મેં લખ્યું છે A, B કે જ્યાં મારે હવે એવું લખવું છે કે ભાઈ B જે છે એ A વત્તા 1 કરવાથી મળે છે. A બિલોંગ્સ ટુ A અને B બિલોંગ્સ ટુ B. ચલો, તો આનું પાલન થાય. પાલન કોનું થવું જોઈએ આ વખતે? B બરાબર શું થવું જોઈએ? A+1. એવી કિંમતો મારે અહીંયા લખવાની. ચલો, એની કિંમત ગણ એમાંથી લેવાની. મેં જો 1 લીધી હોય તો એની કિંમત 1 મૂકીએ અહીંયા, તો 1 વત્તા 1 2 મળે, જે તમને ગણ બીમાં દેખાય છે મતલબ લેવાય. ચલો, એની કિંમત મેં નેક્સ્ટવાળી 2 લખી છે, મેં 2 અહીંયા મૂક્યા હોય તો 2 વત્તા 1 3 મળે, તો 2 લેવાથી મને જવાબ 3 મળ્યો, જે 3 તમને બીમાં દેખાય છે મતલબ લેવાય. તો આ એક બીજું ઉદાહરણ મેં આપ્યું. ચલો, હજી એક ઉદાહરણ આપીએ. તો ત્રીજું ઉદાહરણ છે ભાઈ R3 બરાબર કે છગડીયા કૌંસમાં મેં લખ્યું ભાઈ A, B કે જ્યાં A+B બરાબર, ચલો આપણે લખીએ ભાઈ 5 થાય. તો A બિલોંગ્સ ટુ A છે, B બિલોંગ્સ ટુ B છે. તો આપણે કયો સંબંધ છે અત્યારે? A અને Bનો સરવાળો 5 થવો જોઈએ. તો તમે વિચારો ભાઈ Aમાંની કિંમત 2 લઈ લઉં અને Bમાંથી હું 3 લઈ લઉં તો સરવાળો 5 થઈ શકે. તો આમાં હું શું કહી શકું ભાઈ? 2,3. તો આવા આપણને ઘણા બધા સંબંધ મળવાના છે. જેમ કે નંબર 4માં હું લખું A, B કે જ્યાં ધારો કે હું તમને કહું A+B બરાબર 6 થાય. તો તમે અંદર જોશો તો A વત્તા B એનો જવાબ 6 થાય. એવી A અને Bમાંથી કિંમત લેવા જશો તો હાઈએસ્ટ 2 અને 3 સરવાળો 5 થઈ શકે. 6 તો થવાનો જ નથી. તો આ જે સંબંધ લખ્યો છે A, B વચ્ચેનો એનું પાલન થાય એવી કોઈ જોડ નહીં મળે તો એને આપણે શું કહી શકીએ? ખાલી ગણ કહી શકીએ, કારણ કે કોઈ જવાબ મળતો નથી. ચલો, એક લાસ્ટ ઉદાહરણ આપી દઉં ભાઈ તમને. R5 ઇઝ ઇક્વલ ટુ છગડીયા કૌંસમાં A, B કે જ્યાં A અને Bનો સરવાળો માની લઈએ 5 કાં તો 5થી ઓછો થતો હોય એવી Aની કિંમત ગણ Aમાંથી, Bની કિંમત ગણ Bમાંથી લેવાની. તો ભાઈ આપણે શેની વાત કરી? સરવાળાની. સરવાળો કેટલો હોવો જોઈએ? 5 કાં તો 5થી ઓછું. તો A ક્રોસ Bમાં જુઓ, એમાં જે 4 જોડ છે એમાં સરવાળો કરશો દરેક કિંમતનો તો તમને જોવા મળશે કે બધા સરવાળા 5 કાં તો 5થી નાના છે. એટલે હું અહીંયા 1,2, 1,3, 2,2, 2,3 લખી શકું. તો આ રીતે અલગ અલગ તમને સંબંધના મેં ઉદાહરણ આપીને બતાવ્યું છે. બરાબર છે. તો આ સંબંધ કહેવાશે. ક્યાંથી સંબંધ? A થી B પરનો સંબંધ કહેવાશે, જે વ્યાખ્યા પ્રમાણે A ક્રોસ Bનો કોઈ પણ ઉપગણ આપણને દર્શાવે છે. તો તમે જુઓ કે આપણને જે જવાબ મળ્યા છે અહીંયા, આ જે જવાબ મળ્યા, ધારો કે પહેલાનો જવાબ મને 2,2 મળ્યો, બીજાનો જવાબ 1, 2 અને 2,3 મળ્યો છે. આ બધા જે જવાબ તમે ચેક કરશો તો આ તમામે તમામ જવાબ તમને A ક્રોસ Bના ઉપગણની અંદર ક્યાંકના ક્યાંક જોવા તમને મળવાના જ છે. બરાબર છે. જે આપણને ટોટલ 16 ઉપગણ મળ્યા હતા એ 16 ઉપગણમાં જે પણ તમને જવાબ મળી રહ્યા છે એ જ જવાબ ક્યાંકના ક્યાંક તમને અહીંયા સંબંધની અંદર જોવા મળી રહ્યા છે. એટલા માટે જ કહેવામાં આવ્યું છે A ક્રોસ Bનો કોઈ પણ ઉપગણ એ A થી B પરનો સંબંધ બતાવતો હોય છે. તો સમજી ગયા છો તમે? તો આની અંદર એક વ્યાખ્યા પણ બને છે, એટલે કે એક સૂત્ર પણ બને છે. આપણે એવું કહી શકીએ A થી B પરના કુલ સંબંધોની સંખ્યા કેટલી થાય? આવા કેટલા સંબંધો મળી શકે? કુલ સંબંધોની સંખ્યા. હવે આ કુલ સંબંધો કોના ઉપર આધાર રાખે છે? ભાઈ સંબંધ એટલે ઉપગણ. તો આપણે એવું કહી શકીએ A ક્રોસ Bના કુલ ઉપગણોની સંખ્યા.
કુલ ઉપગણો. હવે ઉપગણોની સંખ્યા શોધવાનું સૂત્ર આપણે હમણાં જોયું 2n, પણ આ n કોના લેવાના છે? a ક્રોસ બીના. તો આપણે n ઓફ a ક્રોસ બી લખી શકીએ, જેથી સૂત્ર બની જાય 2n ઓફ a ઇન્ટુમાં n ઓફ બી. તો આ છે a થી b પર કેટલા સંબંધ મળશે એ શોધવાનું સૂત્ર. તો ભાઈ આ વાત હતી સંબંધની, જે આપણે ધોરણ 11માં ભણીને આવેલા છીએ. હવે આપણે આ ચેપ્ટર મુજબ શરૂઆત કરીએ. તો આપણે આ ચેપ્ટરની અંદર અલગ અલગ સંબંધના પ્રકાર જોવાના છે. એમાંનો પહેલો પ્રકાર, બરાબર, તો આપણે શું જોવાનું છે ભાઈ આ ચેપ્ટરની અંદર, એટલે કે ધોરણ 12ના ચેપ્ટરમાં પહેલું ટોપિક જે છે એ છે સંબંધના પ્રકાર. તો આપણે સંબંધના પ્રકાર, ટાઈપ્સ ઓફ રિલેશન જોઈ રહ્યા છીએ. પહેલો સંબંધનો પ્રકાર આવે છે કે ભાઈ ખાલી સંબંધ. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો કે લાસ્ટમાં લખેલું છે રિક્ત સંબંધ, અથવા તમે એને ખાલી સંબંધ કહી શકો. તો એની વ્યાખ્યા શું છે? તો તમે વ્યાખ્યામાં જુઓ. વ્યાખ્યા નંબર 1 છે ચોપડી પ્રમાણે: જો ગણ એનો કોઈપણ ઘટક ગણ એના કોઈપણ ઘટક સાથે સંબંધ આર ધરાવતો ન હોય તો આરને ગણ એ પરનો કયો સંબંધ કહેવાય? ભાઈ રિક્ત સંબંધ કહેવાય. એટલે કે તમે આર બરાબર ખાલી ગણ લખી શકો, જેને સબસેટ ઓફ એ ક્રોસ એ આપણે કહી શકીએ. બરાબર છે. એટલે કે તમને જવાબમાં કંઈ જ ના મળતું હોય. જેમ કે આપણે ઉપરનું જે ઉદાહરણ જોયું હતું એમાં એક જગ્યાએ તમને ખાલી ગણ મળેલો છે, તો તમે અહીંયા આ સંબંધને કયો સંબંધ કહી શકો? તો ભાઈ તમે ખાલી સંબંધ કહી શકો. ખાલી સંબંધ, જેનું બીજું નામ થયું ભાઈ રિક્ત સંબંધ. રિક્ત સંબંધ. તો આને આપણે ખાલી અથવા રિક્ત સંબંધ કહી શકીએ છીએ. બરાબર, તો જેમાં કોઈ પણ જોડ નથી મળતી, જે સંબંધમાં કોઈ પણ જોડ ના મળે, એવા સંબંધને આપણે રિક્ત સંબંધ અથવા તો શું કહી શકીએ ભાઈ? ખાલી સંબંધ. જો ઉદાહરણ તરીકે મારે કંઈક લેવું હોય તો હું આવું લખી શકું. ઉદાહરણ તરીકે એક ગણ છે એ, જેની અંદર મેં સભ્યો લખ્યા છે 1, 2 અને 3, અને એક સંબંધ મેં બનાવ્યો છે આર, જેમાં હું લખીશ a, b, કે જ્યાં a પ્લસ બી ઇઝ ગ્રેટર દેન 10, જ્યાં એ અને બી બંને આપણે ઉઠાવશું કેપિટલ એમાંથી. હવે તમે જોતા હશો આમાં કે ભાઈ એ અને બીનો સરવાળો કેટલો થવો જોઈએ? 10 કાં તો 10થી મોટો થવો જોઈએ. હવે તમે એ બીની કિંમત ગણ એમાંથી લેવાના છો, તો તમે અહીંયા ચેક કરશો ભાઈ 1, 2, 3 છે, તો 1, 2, 3માંથી કોઈ પણ બે સંખ્યાઓ, કારણ કે આપણે એમાંથી લેવાની છે, એમનો સરવાળો કરશો તો મેક્સિમમ સરવાળો 3 વત્તા 3 એટલે કે 6 થઈ શકે, જેને ક્યારેય તમે 10થી મોટા કહી શકવાના નથી. એનો મતલબ કે આની અંદર આપણને એવી કોઈ પણ જોડ મળવાની નથી. તો આવા સંબંધને આપણે શું કહીશું ભાઈ? ખાલી સંબંધ. જે વાસ્તવમાં સંબંધની વ્યાખ્યા શું હતી ભાઈ? કે ગણ જે આપ્યો છે અત્યારે એથી એ પરનો સંબંધ છે, તો તમે એ ક્રોસ એનો ઉપગણ કહી શકો. તો ખાલી ગણ એ વાસ્તવમાં કોનો ઉપગણ થયો? એ ક્રોસ એનો ઉપગણ થયો. એટલે પેલું આપણે લાસ્ટ લાઇનમાં આ લખેલું તમને દેખાય છે. તો આ થશે ભાઈ રિક્ત સંબંધ. એટલે શોર્ટમાં આપણે એવું યાદ રાખી શકીએ, જે સંબંધમાં કોઈ પણ ઘટક મળતો નથી અથવા કોઈ પણ એવી જોડ મળતી નથી, એવા સંબંધને આપણે રિક્ત અથવા ખાલી સંબંધ કહેવાના છીએ. નેક્સ્ટ બીજો સંબંધનો પ્રકાર છે, જેનું નામ છે સાર્વત્રિક સંબંધ. તો ચલો વ્યાખ્યામાં શું છે જોઈ લઈએ. જો ગણ એનો પ્રત્યેક ઘટક ગણ એના પ્રત્યેક ઘટક સાથે સંબંધિત હોય તો ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આરને સાર્વત્રિક સંબંધ કહેવાય છે. એટલે કે આર બરાબર એ ક્રોસ એ થાય તો એને સાર્વત્રિક સંબંધ આપણે કહી શકીએ. ચલો તો પછી તમને વ્યાખ્યા પ્રમાણે બતાવી દઈએ. ઓકે, તો આપણે ઉપર ઉદાહરણ આપેલું જ હતું, એમાં પણ તમે જોતા હો. ધારો કે તમને એક ઉદાહરણ બતાવી દઈએ અહીંયા. તો અહીંયા જ્યાં છેલ્લું 5મા નંબરનું ઉદાહરણ દેખાય છે, એમાં તમને 1, 2, 3, 4 ચારે 4 ઘટકો મળ્યા છે, જે તમને એ ક્રોસ બીની અંદર જોવા મળતા હતા. તો તમે આ લાસ્ટવાળાને એટલે કે આને સાર્વત્રિક સંબંધ કહી શકો છો. સાર્વત્રિક સંબંધ આપણે એને કહી શકીએ. ઓકે, બીજું ઉદાહરણ આપીને તમને અહીંયા બતાવી દઈએ આપણે. તો સાર્વત્રિક સંબંધ કોને કહેવાય છે? તો એનું બીજું ઉદાહરણ આપણે અહીંયા આપીએ કે ભાઈ મારી જોડે એક ગણ છે એ, જેમાં મેં સભ્યો લખી નાખ્યા 1, 2. ભાઈ હું તમને આના માટે એ ક્રોસ એ શોધવાનું કહું તો શું મળી શકે? 1, 2, 1, 2 સાથે જોડાય એટલે 1, 1, 1, 2, 2, 1 અને 2, 2 આવું આપણને મળવાનું છે. ધારો કે મેં એક સંબંધ આ પ્રશ્ન માટે આ ગણ માટે વ્યાખ્યાયિત કર્યો હોય કે ભાઈ a, b, કે જ્યાં a પ્લસ બી
લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4, જ્યાં એ અને બી આપણે લેવાના છીએ ગણ એમાંથી. તો તમે આ સંબંધનો જવાબ શું લખશો? તો ભાઈ સંબંધમાં શું કહેવામાં આવ્યું છે કે સરવાળો 4 કાં તો 4થી નાનો થવો જોઈએ. તો અહીંયા સરવાળો 2, અહીંયા સરવાળો 3, અહીંયા સરવાળો 3, અહીંયા સરવાળો 4. તો આ બધી જ જે પેર તમને દેખાય છે કારથી જે જોડ દેખાય છે એ તમામ કિંમતોનો સરવાળો 4 કાં તો 4થી ઓછો મળી રહ્યો છે. તો હું અહીંયા 4 પેર લખી શકું, 1 1 1 2 2 1 2 2. તો તમે જોતા હશો કે જે મને મળ્યું છે એ વાસ્તવમાં A ક્રોસ A જ છે. તો એવો સંબંધ જેનો જવાબ A ક્રોસ A મળતો હોય એવા સંબંધને આપણે કયો સંબંધ કહીએ છીએ ભાઈ? તો આપણે એને સાર્વત્રિક સંબંધ કહીએ છીએ. ઓકે. અને એક લાસ્ટ લાઇનમાં આવું લખેલું છે કે ભાઈ રિક્ત સંબંધ તથા સાર્વત્રિક સંબંધને ક્યારેક ક્યારેક સહજ સંબંધ પણ કહે છે. બસ આ એક વિધાન છે જેને તમે યાદ રાખી શકો છો. રિક્ત અથવા સાર્વત્રિક સંબંધને ક્યારેક ક્યારેક સહજ સંબંધ પણ કહેવામાં આવે છે. તો ભાઈ આ સંબંધના પ્રકાર છે, જેમાં પહેલો ખાલી સંબંધ રિક્ત સંબંધ અને બીજો આવી ગયો સાર્વત્રિક સંબંધ. હવે એવું કહી શકાય કે ભાઈ આપણા ચેપ્ટરની શરૂઆત અહીંયાથી થાય છે. ઓકે. તો જે સમજવાની વાત છે, જેના પ્રશ્નો આપણને પૂછાતા હોય છે, અહીંયાથી શરૂઆત થાય છે. તો સંબંધની અંદર ત્રીજો પ્રકાર છે સ્વવાચક સંબંધ. સ્વવાચક સંબંધ, તો એની વાત કરીશું. સ્વવાચક સંબંધ જ્યારે પણ થાય તો એને તમે સ્વવાચકતા છે એવું પણ કહી શકો છો. હવે આ શું કહેવા માગે છે એની વાત કરીએ તો અહીંયા પ્રશ્ન જે પણ હોય એની અંદર એક ગણ આપવામાં આવે છે. તો ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર માટે, મતલબ ગણનું નામ એ છે અને સંબંધનું નામ આર છે. જો પ્રત્યેક, અહીંયા ખાસ ભાર આપજો, પ્રત્યેકની વાત છે, મતલબ તમામ કિંમત માટે, ગણ એની તમામ કિંમત માટે જો A, A બિલોંગ્સ ટુ આર બની શકે તો ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આરને કયો સંબંધ કહી શકાય? સ્વવાચક. ઓકે. તો તમે જો નામમાં જ શું લખેલું છે ભાઈ? સ્વવાચક. સ્વ એટલે પોતે જ. તો જે કિંમત લીધી છે એ જ કિંમત સાથે એ જ કિંમતનું જોડાણ થયેલું હોવું જોઈએ, સંબંધ હોવો જોઈએ, તો એને તમે સ્વવાચક કહી શકો. થોડુંક વધારે સમજવા માટે આપણે એનું ઉદાહરણ લઈએ. જેમ કે ઉદાહરણ તરીકે મેં એક ગણ લીધો છે એ, જેમાં હું લખી દઉં 3 સભ્યો 1 2 અને 3. ખાસ સમજી લેજો ભાઈ, આ બધા પ્રશ્નોમાં MCQમાં આપણને સમજ આવતું હોય છે. ચલો, તો આની અંદર ઉદાહરણ તરીકે આપણે લખેલું છે એક ગણ A 1 2 3. ચલો, આમાં હું અલગ અલગ તમને સંબંધ બતાવી દઉં. તો પહેલો સંબંધ મેં લખ્યો છે R1, જેનું નામ મેં આપ્યું છે A, B. બરાબર. આપણે હવે આને યાદી રીતે જ લખીએ. તો આપણો સંબંધ જે હશે એ જે પણ સંબંધ બનાવું એ આ ગણ માટે હશે, ગણ એ માટે. મતલબ એમાંથી હું જે જોઈએ એ સભ્યો લઈ શકું. 1 2 3 સભ્યો આપણે લઈ શકીએ. ધારો કે મેં સંબંધ R1માં જોડ લખી છે 1, 1, 2, 2 અને 3, 3. તો સંબંધ સ્વવાચક ક્યારે કહેવાય છે? તો A, મતલબ કે ગણ એના પ્રત્યેક ઘટક માટે. તો ગણ એના પ્રત્યેક, ગણ એમાં કેટલા ઘટકો હતા? તો ભાઈ 3. તો આ 3 ઘટક માટે 3 જોડ, કઈ 3 જોડ? 1 1, 2 2 અને 3 3. એ કમ્પલસરી એ સંબંધમાં હોવી જોઈએ. તો અત્યારે તમે જોઈ શકો છો કે ભાઈ હા, 3 સભ્યો છે 1 1 2 2 3 3. તો એની 3 જોડ 1 1 2 2 અને 3 3 તમને એ સંબંધ R1માં દેખાઈ રહી છે. તો તમે આને સ્વવાચક સંબંધ કહી શકો છો. બરાબર છે. ચલો, એ જ રીતે તમને બીજું ઉદાહરણ આપું તો R2. R2માં તમે 1 1 2 2 3 3 લખ્યા હોય અને એની સાથે એક્સ્ટ્રા હું ચલો 1, 2 લખી દઉં. તો આને પણ આપણે સ્વવાચક સંબંધ કહી શકીએ, કારણ કે સ્વવાચકની વ્યાખ્યા એવું કહે છે ગણ એની અંદર જે સભ્યો તમને દેખાય છે 3, 1 2 અને 3, એની જોડ 1 1 2 2 અને 3 3 હોવી જોઈએ. તો હા ભાઈ, 1 1 2 2 અને 3 3 છે. વધારાનું કંઈ હશે તો ચાલશે, પણ આ 3 તો કમ્પલસરી હોવી જોઈએ એવું છે. તો તમે એને સ્વવાચક કહી શકો છો. જેમ કે ત્રીજું ઉદાહરણ લખીએ R3, જેમાં મેં ધારો કે લખ્યું હોય 1, 1 2, 2 અને છેલ્લે મેં 1, 2 લખ્યું છે. તો આને હું સ્વવાચક ન કહી શકું. એનું કારણ શું? કારણ કે પેલી જોડ 3, 3 એ મને સંબંધ R3માં જોવા મળતી નથી, એટલે હું આને સ્વવાચક ન કહી શકું. નંબર 4 ઉદાહરણ આપું તો R4 બરાબર, ધારો કે મેં લખી નાખ્યું ખાલી સંબંધ. તો ખાલી સંબંધને પણ આપણે સ્વવાચક ન કહી શકીએ, કારણ કે 3 ઘટક છે આપણી જોડે ગણમાં. તો એની 3 જોડ કમ્પલસરી 1 1
2 અને 3 હોવી જ જોઈએ, જે અત્યારે મને R4માં દેખાતી નથી. એટલા માટે હું આને કયો સંબંધ ના કહી શકું ભાઈ? સ્વવાચક. અને એ જ રીતે સમજી લો કે ભાઈ આપણે નંબર 5માં R5 બરાબર મેં ધારો કે A ક્રોસ A લખી નાખ્યા છે. A ક્રોસ એને આપણે કયો સંબંધ કહેતા હતા ભાઈ? સાર્વત્રિક સંબંધ. સાર્વત્રિક એટલે શું ભાઈ? જેની અંદર બધા સંબંધો સમય જ જાય એને સાર્વત્રિક કહેવાય. તો સાર્વત્રિક સંબંધ તો હંમેશા સ્વવાચક થવાનો છે, કારણ કે A ક્રોસ એની અંદર આ 3 જોડ 1 1 2 2 અને 3 3 તો આવવાની જ છે. તો સાર્વત્રિક સંબંધને તો તમામ પ્રકારના સંબંધો તમે કહી શકો છો, બરાબર. R4 જે હતો ખાલી સંબંધ, આ ખાલી સંબંધને તમે સ્વવાચક કહી શકતા નથી, પણ સાર્વત્રિક સંબંધને તમે સ્વવાચક સંબંધ કહી શકો છો. તો આ રીતના આપણને, અને ધારો હજી એક ઉદાહરણ આપી દઈએ ભાઈ, નંબર 6 ધારો કે R6 મેં એમાં લખ્યું હોય ભાઈ 1 2 3 2, તો આને આપણે સ્વવાચક કહી શકીએ? બિલકુલ નહીં. કારણ એક જ છે કે ભાઈ પેલું 3 જોડ 1 1 2 2 અને 3 3 આ 3 કમ્પલસરી R6માં હોવા જોઈએ, પણ અત્યારે દેખાતા નહોતા. એનો મતલબ અહીંયા R6ને આપણે સ્વવાચક સંબંધ કહી શકીએ ને. તો એ જ એની વ્યાખ્યા થાય છે કે ભાઈ પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટે A, A વાળી પેર કાર્તેજીય જોડ એ સંબંધ Rમાં હોય. જો આવું પાલન થતું હોય તો જ તમે Rને સ્વવાચક સંબંધ કહી શકો છો. સ્વવાચક સંબંધ કહે છે. તો ભાઈ આ પહેલો પ્રકાર છે. આના પ્રશ્નો આપણને જોવા મળશે સ્વાધ્યાયની અંદર, બરાબર છે. ચલો, સ્વવાચક જે સંબંધ હોય એને તમે સ્વવાચકતા છે એવું પણ કહી શકો છો. નેક્સ્ટ એ જ વ્યાખ્યા નંબર 3 છે, પણ સંબંધનું નામ અહીંયા બદલાઈ જાય છે. સંબંધનું નામ છે સંમિત સંબંધ. તો કોને સંમિત સંબંધ કહેવાશે એ આપણે જોઈએ. ભાઈ આપણો ગણ એ જ છે. ફરી એકવાર પ્રત્યેક A1 A2 લખેલા છે. એ ગણ એ માટે આપણે માની લઈએ કે A1 A2 એ સંબંધ Rનો ભાગ હોય, તો એ ટાઈમે તમારે એની ઊંધું, એટલે કે A1 A2 હોય તો એનું ઊંધું A2 A1 એ પણ એ સંબંધ Rનો ભાગ હોવો જોઈએ. જો A1 A2 Rમાં હોય તો એનું ઊંધું A2, A1 Rમાં હોય, તો તમે એ ગણ એ ઉપર આપેલા સંબંધ Rને કયો સંબંધ કહી શકો ભાઈ? સંમિત. આગળ આપણે સ્વવાચક જો, સ્વવાચકમાં સરખી કિંમતોની જોડ હોવી જોઈએ. જ્યારે સંમિતની અંદર જે જોડ તમને આપવામાં આવી હોય એનું ઊંધું કહી શકાય. A1 A2નું ઊંધું શું? તો ભાઈ A2 A1 એ પણ એ સંબંધમાં હોવી જોઈએ, તો તમે એ સંબંધને સંમિત સંબંધ કહી શકો છો. જેમ કે તમને આપણે ઉદાહરણ આપીને બતાવી દઈએ. ઉદાહરણ તરીકે કે ભાઈ મારી જોડે એક ગણ છે એ જેમાં મેં 3 સભ્યો લખ્યા 1 2 અને 3. હવે હું અલગ અલગ સંબંધ લઈને તમને ઉદાહરણ આપું. તો પહેલો સંબંધ છે R1, જેમાં મેં લખી નાખ્યું હોય ભાઈ 1 1 2 2 3 3. તો ભાઈ આને આપણે સંમિત સંબંધ કહી શકીએ? તો હા, કહી શકીએ, કારણ કે 1 1નું ઊંધું 1 1 થાય, જે તમને R1માં દેખાય જ છે. 2 2નું ઊંધું 2 2 છે. 3 3નું ઊંધું 3 3 તમને દેખાઈ રહ્યું છે. મતલબ આ સંમિત સંબંધ છે. નંબર 2 R2. ધારો કે મેં લખ્યું હોય આમાં 1, 2 અને એની જોડે મેં લખ્યું હોય 2, 1. તો શું આને આપણે સંમિત કહી શકીએ? હા, કહી શકીએ. જો 1 2 છે તો એનું ઊંધું 2 1 હોવું જોઈએ. જે લખ્યું હોય એનું ઊંધું અંદર હશે તો તમે એને સંમિત કહી શકો છો. જેમ કે નંબર 3માં મેં લખ્યું છે R3. મેં અહીંયા 1 2 લખ્યા, બાજુમાં 2, 2 લખ્યા, તો આને સંમિત કહેવાય? બિલકુલ નહીં. કેમ નહીં કહી શકીએ? કારણ કે એનું કારણ આવું થાય ભાઈ 1 2 મને R3માં દેખાયા, પરંતુ એનું ઊંધું એટલે કે 2, 1 મને R3માં દેખાયા નહીં. એટલા માટે હું આને સંમિત સંબંધ ના કહી શકું. નેક્સ્ટમાં આપણે નંબર 4 ધારો કે મેં R4 બરાબર ખાલી લખ્યું. ખાલી એટલે કે આપણે શું કહીએ છીએ ભાઈ? ખાલી સંબંધ. તો ખાલી સંબંધને સંમિત કહી શકાય? તો ભાઈ હા, કહી શકાય, કારણ કે વ્યાખ્યામાં શું છે? જે જોડ સંબંધમાં હોય એનું ઊંધું હોવું જોઈએ. હવે આની અંદર તો એવી કોઈ જોડ છે જ નહીં, તો ઊંધું હોય કે ના હોય આપણે ચેક કરવાની જરૂર રહેતી નથી. એટલે ખાલી સંબંધને અથવા રિક્ત સંબંધને તમે સંમિત સંબંધ કહી શકો છો. ખાસ ધ્યાન રાખશો MCQ માટે. નંબર 5 તરીકે ધારો કે મેં R4 લખ્યા છે, જેમાં હું લખું A ક્રોસ A.
જેને આપણે શું કહીએ છીએ ભાઈ? સાર્વત્રિક સંબંધ. તો સાર્વત્રિકની અંદર તો બધા જ સંબંધ આવી જાય છે, તો તમે આને સંમિત સંબંધ કહી શકો છો. સમજી ગયા છો ભાઈ તમે? તો સંમિત સંબંધ એટલે શું? જે પણ જોડ લખી છે એનું ઊંધું પણ એ સંબંધની અંદર હોવું જોઈએ. તો એને આપણે કયો સંબંધ કહીશું ભાઈ? સંમિત સંબંધ કહીશું. તો અલગ અલગ તમને ઉદાહરણ આપીને બતાવે છે. છેલ્લું એક ઉદાહરણ આપી દઈએ. R6માં મેં ધારો કે લખ્યું હોય 1,1, 1,2, 2,3, 3,2 અને 2,1. તો ભાઈ આને સંમિત કહેવાય? તો હા, આપણે સંમિત કહી શકીએ. એનું કારણ શું? 1, 2 છે તો એનું ઊંધું 2, 1 પણ તમને દેખાઈ રહ્યું છે. 2, 3નું ઊંધું 3, 2 પણ તમને દેખાઈ રહ્યું. સરખું જોવાની જરૂર નહીં, કારણ કે સરખાનું ઊંધું તો એના એ જ થવાનું છે. તો ભાઈ આને કયો સંબંધ કહેવાશે? સંમિત. ઓકે, તો સંમિત સંબંધની વ્યાખ્યા શું બની જાય છે? તો આપણે બીજી રીતે આ પણ યાદ રાખી શકીએ. જો A, B, અહીંયા A1 A2 છે, મેં A, B પ્રમાણે લીધું છે. A, B બિલોંગ્સ ટુ A ગણ માટે A, B એ સંબંધ આરમાં હોય તો એમ્પ્લાઇઝ એટલે કે તમારે B, A પણ એ સંબંધ આરમાં હોવું જરૂરી છે. જો એ આરમાં હશે તો તમે આરને સંમિત સંબંધ કહી શકો. સંમિત સંબંધ છે. ઓકે, તો પહેલું સ્વવાચક સરખું અને બીજું આવી ગયું સંમિત. જે છે એનું ઊંધું છે કે નહીં આપણે જોવાનું થાય. તો આ સંમિત હતું ભાઈ. એના પછી આવે છે ત્રીજો સંબંધ, અને કામનો સંબંધ છે ભૈયા. તો એ સંબંધનું નામ છે પરંપરિતતા, અથવા તમે એને સંબંધ સ્વરૂપે પરંપરિત સંબંધ કહી શકો છો ભાઈ. ઓકે, જેમ અગાઉ આપણે સ્વવાચક સંબંધ જોયો, એમાં સ્વવાચકતા કીધું ભાઈ. બીજો સંબંધ સંમિત જોયો, એમાં સંમિતતા કીધું. એ જ રીતે ત્રીજો સંબંધ છે પરંપરિત સંબંધ, જેને આપણે પરંપરિતતા કહી શકીએ છીએ. પરંપરિતતા. ચલો હવે આની વ્યાખ્યા શું છે એ જોઈએ આપણે. તો ગણ એની જ વાત છે, એમાં સંબંધનું નામ આર છે. પરંપરિતતા માટે 3 ઘટકો આવે છે, A1, A2 અને A3. એક ગણ એમાં હોવા જરૂરી છે. હવે એના માટે 2 જોડ, એટલે કે A1, A2 બિલોંગ્સ ટુ આર તથા A2, A3 બિલોંગ્સ ટુ આર. મતલબ શું થયું ભાઈ? અહીંયા A2 એ પૂરું થયું અને ત્યાંથી જ શરૂ થયું, એવી જોડની વાત છે. એવી 2 જોડની વાત છે. જો હોય તો પછી આગળનો ઘટક A1 ને છેલ્લો ઘટક A3 એ સંબંધ આરમાં હોવો જરૂરી છે. જો એ હોય તો તમે એ ગણ પર એ સંબંધ આરને કયો સંબંધ કહી શકો? પરંપરિત. ચલો થોડુંક ઉદાહરણ આપીને સમજાવીએ એટલે તમને વધારે આઈડિયા આવશે. ચલો ઉદાહરણ સ્વરૂપે કે ભાઈ મેં એક ગણ લઈ લીધો છે, એ જેમાં મેં લખેલું છે 1, 2 અને 3. હવે આના ઉપરથી હું અલગ અલગ સંબંધ બનાવું. જેમ કે પહેલો સંબંધ મેં બનાવ્યો છે R1, જેમાં મેં લખ્યું છે 1, 1, 2, 2, 3, 3. તો આને તમે પરંપરિત સંબંધ કહી શકો ભાઈ? હા, કહી શકાય. કારણ કે વ્યાખ્યા એવું કહે છે કે ભાઈ A1, A2 આરમાં હોય, પછી A2 એ પૂરું થયું તો A2 એ શરૂ થાય, એવી A2, A3 આરમાં હોય તો તમારે આ ચેક કરવાનું છે A1, A3. પણ અહીંયા તમે જોઈ શકો 1 આગળ પૂરું થાય અને 1 આગળથી શરૂ થતી બીજી કોઈ જોડ તો છે જ નહીં. મતલબ પહેલેથી જ આ પરંપરિત થઈ ગયું. 2, 2 છે, 2 એ શરૂ થતી બીજી કોઈ પેર છે નહીં, મતલબ પરંપરિત છે. 3, 3 ત્રણેય શરૂ થાય એવી કોઈ પેર નથી, મતલબ તમે આને પરંપરિત સંબંધ કહી શકો છો. ઓકે, એ જ રીતે ચલો બીજું ઉદાહરણ આપીએ. નંબર 2 R2 માટે મેં લખ્યું હોય માની લો 1, 2, 2, 3. તો તમે લખો ભાઈ 1, 3. તો બોલો આને પરંપરિત કહેવાય? તો આપણે જોઈએ, ચેક કરીએ ભાઈ 1, 2, 2 એ પૂરું થયું અને 2 એ જ શરૂ થાય એવી પેર છે. હા છે. તો પછી અંદર 1, 3 હોવા જોઈએ છે. હા છે. તો તમે અત્યારે જે લખ્યું એના માટે તો છે. હવે બીજું પણ બધા ઘટકો માટે વિચારવું પડે. 2, 3 તો ત્રણેય શરૂ થતી પેર ખરી? ના, તો ચેક કરવાનું આવતું નથી. 1, 3 ત્રણેય શરૂ થતી પેર ખરી? તો ના, વિચારવાનું નથી. તો 1, 2, 2 એ પૂરું થયું, 2 એ શરૂ થયું, 2, 3 તો 1, 3 અંદર હોવું જોઈએ છે. તો તમે આને પરંપરિત સંબંધ કહી શકો છો. બરાબર છે? મતલબ આવી વાત છે ભાઈ. 1, 2 મને R2માં દેખાયું. 2 એ પૂરું થાય તો 2 એ શરૂ થાય એવી પેર 2, 3 મને R2માં દેખાય. તો આના ઉપરથી 1 અને 3થી બનતી પેર 1, 3 હોવી જોઈએ R2માં. એ છે? હા છે. એટલા માટે મેં આને પરંપરિત સંબંધ કીધેલો છે. એના પછી બીજું ઉદાહરણ લખીએ નંબર 3 R3 તરીકે. ધારો કે મેં લખ્યું હોત 1, 2, 2, 3.
અને મેં અહીંયા લખ્યું હોત ચલો 3,3, તો ભાઈ આને તમે પરંપરિત કહી શકો? તો બિલકુલ નહીં. કારણ શું? કારણ એ જ ભાઈ 1,2 મને R3માં દેખાયું, સાથે સાથે 2 એ શરૂ થાય એવી પેર 2,3 મને R3માં દેખાઈ, પરંતુ પછી 1 અને 3 માટેની પેર 1,3 મને R3માં દેખાતી નથી. એટલા માટે હું આને પરંપરિત સંબંધ કહી શકતો નથી. નેક્સ્ટ નંબર 4માં ભાઈ R4 તરીકે ધારો કે મેં લખ્યું છે આની અંદર માત્ર ને માત્ર ખાલી સંબંધ. તો ખાલી સંબંધને આને આપણે શું કહીએ? તો ભાઈ રિક્ત સંબંધ અથવા ખાલી સંબંધ. તો ખાલી સંબંધને તમે પરંપરિત સંબંધ કહી શકો છો, કારણ કે A1, A2 અને A2, A3 વાળી પેર હોય તો જ આ લાસ્ટવાળું જોવાનું છે, પણ એવું છે જ નહીં તો જોવાની જરૂર જ નથી. એ ડાયરેક્ટલી આપણને પરંપરિત સંબંધ આપી રહ્યું છે. નંબર 5 R4, જેમાં હું લખી દઉં A ક્રોસ A, જેને આપણે કયો સંબંધ કહીએ છીએ ભાઈ? સાર્વત્રિક સંબંધ કહીએ છીએ. તો આ સાર્વત્રિક સંબંધની અંદર તો બધા સંબંધ આવી જાય, તો પરંપરિત સંબંધ પણ આવી જ જવાનો છે. ઓકે, હજી એક ઉદાહરણ આપું ભાઈ તમને. નંબર 6, ધારો કે R6 તરીકે મેં લખ્યું છે 1,2. તો ભાઈ 1,2 ને પરંપરિત સંબંધ કહેવાય? તો હા, કહી શકાય. કારણ શું? 1,2 2 એ શરૂ થાય એવી કોઈ પેર છે નથી, તો તમારે પેલું લાસ્ટ લાઈન ચેક કરવાની જરૂર રહેતી નથી. ઓકે, તો આ બધા ઉદાહરણ પરંપરિત સંબંધ માટે છે, બરાબર છે. જેમાં આ લખેલું જે વિધાન છે એનું પાલન ન થાય તો તમે એને પરંપરિત કહી શકો નહીં. તો તમે આ રીતે પણ યાદ રાખી શકો ભાઈ. હું અહીંયા તમને અલગથી લખીને બતાવી દઉં કે તમે આ રીતે યાદ રાખશો તો પણ ચાલશે. ચલો, તો શું છે? તો આપણે આ રીતે લખીએ કે ભાઈ ગણ એ હોય અને સંબંધ R હોય, તો આપણે આવું યાદ રાખી શકીએ કે ભાઈ A, B Rમાં હોય, B, C Rમાં હોય, તો જ તમારે ચેક કરવાનું A, C Rમાં છે કે નહીં. જો હોય તો તમે પરંપરિત કહી શકો. આ પહેલું વિધાન. અને બીજું આપણે આપણી રીતે બનાવેલું છે કે ભાઈ A, B Rમાં હોય અને જો B એ પૂરું થાય અને B એ શરૂ થાય એવી કોઈ પેર Rમાં હોય જ નહીં, તો તમે ડાયરેક્ટલી Rને પરંપરિત સંબંધ કહી જ શકો છો. એટલે વ્યાખ્યામાં શું છે? ભાઈ જ્યાં પૂરું થાય ત્યાં શરૂ થાય એવી પેર હોય તો જ આ ચેક કરવાનું પરંપરિત માટે. પણ જો આવી બીજી પેર બનતી જ ના હોય તો તમારે ચેક કરવાની જરૂર જ નથી, એને તમે પરંપરિત કહી શકો છો. તો આ બીજું વિધાન મેં મારી રીતે લખાયેલું છે, એ ચોપડીમાં નથી, પણ સમજવા માટે આપણે આ વિધાન લખેલું છે. તો આને આપણે કયો સંબંધ કહીશું ભાઈ? પરંપરિત. તો આની અંદર આપણને ટોટલ 3 સંબંધ જોવા મળ્યા છે: સ્વવાચક, સંમિત અને પરંપરિત. અને લાસ્ટ લાઈન એક છે, યાદ રાખી લઈશું હવે આને કે ભાઈ આ લાસ્ટ લાઈનમાં શું લખેલું છે? તો વ્યાખ્યા નંબર 4 છે, જે સંબંધ સ્વવાચક પણ હોય, સંમિત પણ હોય અને પરંપરિત પણ હોય એવા સંબંધને કયો સંબંધ કહેવાય છે ભાઈ? સામ્ય સંબંધ કહી શકાય છે. ઉદાહરણ આપી દઈએ તમને આનું. ઉદાહરણ તરીકે ગણનું નામ એ છે જેમાં મેં 1, 2, 3 લખ્યા હોય, અને આની અંદર હું એક સંબંધ બનાવી દઉં R, જેમાં મેં લખ્યું છે ભાઈ 1, 1, 2, 2 અને 3, 3. તો ભાઈ સ્વવાચક છે, તો તમે જુઓ સ્વવાચક માટે સરખું તમામ કિંમત માટે હોવું જોઈએ. 3 કિંમત માટે 1, 1, 2, 2, 3, 3 હોવા જોઈએ છે, તો તમે આને સ્વવાચક કહી શકો. સંમિતમાં શું? ભાઈ જે લખ્યું એનું ઊંધું હોવું જોઈએ, તો ભાઈ હા છે જ. અને પરંપરિતમાં શું? તો પરંપરિતમાં બીજી જોડ છે જ નહીં દરેક જગ્યાએ, તો પરંપરિત છે. તો 3 એ 3 થયા, એનો મતલબ તમે આને સામ્ય સંબંધ કહી શકો છો. સામ્ય સંબંધ છે. ધારો કે એક બીજું ઉદાહરણ આપ્યું ભાઈ R1 છે. ચલો, હવે એ જ રીતે મેં ધારો કે R2 લખ્યું. R2માં મેં ખાલી ગણ લખ્યું. તો ખાલી ગણમાં તમને આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે આને સ્વવાચક કહેવાય? તો ભાઈ ના, સ્વવાચક નથી કહેવાતું, પરંતુ સંમિત તથા પરંપરિત કહેવાય છે. ઓકે, પરંતુ સ્વવાચક ન હોય એટલે તમે આને સામ્ય સંબંધ કહી શકો નહીં. સામ્ય સંબંધ નથી. 3 સંબંધનું પાલન થવું જોઈએ. અને લાસ્ટ એક છે, ચલો R3 માટે. R3માં હું A ક્રોસ A લખી દઉં, તો આને આપણે કયો સંબંધ કહેતા હતા? સાર્વત્રિક સંબંધ. સાર્વત્રિકની અંદર તો બધું આવી જાય. સ્વવાચક પણ કહેવાશે, સંમિત પણ કહેવાશે અને પરંપરિત પણ કહેવાશે. જો 3નું પાલન થાય છે તો તમે આને સામ્ય સંબંધ પણ કહી શકો છો.
ઠીક છે ભાઈ. તો આ વાત છે સંબંધના પ્રકારની. ટોટલ 5 સંબંધ: ખાલી સંબંધ, સાર્વત્રિક સંબંધ, સ્વવાચક સંબંધ, સંમિત સંબંધ અને પરંપરિત સંબંધ. ઓકે, હવે આના જે પણ પ્રશ્નો અને ઉદાહરણો હશે એ આપણે આ નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ.